નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. દરેક ગામનો પોતાનો એક વડલો હોય અને વડલાથી ગામ વધુ રૂપાળું હોય. અને વડલો છે એ ગામની એટલી મોટી ઓળખ હોય કે કોઈ પણ મહેમાન આવ્યા હોય, કોઈ પણના ઘરના આવ્યા હોય, પણ એના ગાડા તો ત્યાં જ છૂટે. એ બળદ પણ ત્યાં જ પાણી પીવે, એ નિરણ પણ ત્યાં જ ખાય. ગામની પનિહારી પાણી ભરવા નીકળી હોય તો એ મહેમાનને સીતારામ પણ કહેતા આવે. જો મહેમાનોમાં ગાડામાં કોઈ સ્ત્રી હોય તો એને પૂછી લે, બેન તારું પિયર ક્યાં, બેન તારું સાસરું ક્યાં. અને વડીલો હોય તો ચા પાણીનો આગ્રહ પણ કરી લે. હું આ બધું એટલે કહી રહ્યો છું કારણ કે છેલ્લા 3 વર્ષથી નવજીવન ટોક્સ નામનો વડલો અમદાવાદમાં એટલો મોટો થયો છે કે આપણે ગુજરાતના અને ગુજરાતની બહાર સાહિત્ય સાથે જોડાયેલા અનેક ઉત્તમ વક્તાઓ, અભ્યાસોને સાંભળ્યા છે અને એમણે આ મંચ ઉપરથી તમારી સામે રજૂ થવાનો હરખ સતત વ્યક્ત કર્યો છે. એટલે પહેલાં તો આપ સૌનો ખાસ આભાર માનું છું ને એક જોરદાર તાળીઓ આપના માટે, કારણ કે 3 વર્ષથી વધારે આપણો આ સથવારો થયો છે. હવે અમદાવાદથી બહાર નીકળવું છે અને આપણે કચ્છના માર્ગ જવું છે. કચ્છડો બારે માસ. આ કચ્છડાના માર્ગ ઉપર જતાં પહેલાં અને જે વ્યક્તિ આ કચ્છના માર્ગ આપણને લઈ જવાનો છે એ વ્યક્તિના એક સંવેદન વિશ્વ સુધી મારે તમને લઈ જવા છે. જે મિત્રો ફોટોગ્રાફી સાથે જોડાયેલા છે, જે મિત્રોને ફોટોગ્રાફી જોવામાં બહુ રસ છે, કળા સાથે જોડાયેલા છે, એમના માટે ભાગ્યે જ રઘુરાયનું નામ અજાણ્યું હશે. આજે 83 વર્ષની એમની ઉંમરે આજે સવારે જ એમને પ્રાણત્યાગ કર્યા છે. અને રઘુરાય ભારતમાં અને વિશ્વમાં ફોટો જર્નલિસ્ટ તરીકે, ફોટોગ્રાફર તરીકે બહુ જ મોટું નામ ને બહુ જ મોટું કામ. આમ 5 દાયકાથી પણ વધારે એમની કારકિર્દી, એમને જીવનમાં જે વિસ્તારોની, જે ભારત એમણે આંખે જોયું છે, જે ભારત એની તસવીરોમાં, હું એમ જ્યારે કહું છું કે તસવીરોમાં કેદ કર્યું, આ કેદ શબ્દ છે ને બહુ થોડોક આમ ભૂંડો છે, પણ હું કહીશ કે આ દ્રશ્યોને, એ જીવનને એણે ધબકતા રાખ્યા છે. આજે રઘુરાય નથી પણ એમની તસવીરો, એમણે કરેલા 18થી વધારે પુસ્તકો, એમાં એ કામ ધબકી રહ્યું છે. અને કંઈ કેટલાય છેવાડે બેઠેલા એકલવ્યને આ દ્રોણ અજવાળું આપે છે. તો એવા રઘુરાય, જેમણે મધર ટેરેસા, એક બાજુ ઇન્દિરા ગાંધી છે, આવા 2 છેડાની વ્યક્તિઓ સાથેના કામો આપણને રજૂ કર્યા છે. બહુ લાંબા ગાળે આપણા સુધી મધર ટેરેસા સંત તરીકે આવ્યા, એની પહેલાં રઘુરાય એમને સંત ટેરેસા તરીકે એમને રજૂ કર્યા છે. ભોપાલ ગેસ કાંડની વાત તો આ બધા જાણીએ છીએ કે દુનિયાને, જગતને એને ખખડીને કીધું કે આ કોર્પોરેટ જગતના, આ કોર્પોરેટ કંપનીઓની બેદરકારીની કેટલી મોટી કિંમત નિર્જીવ આંખો ચૂકવી રહી છે. તો એવા રઘુરાય એમના દિવ્ય કામને, એમના દિવ્ય જીવનને અને એમના કામ થકી હવે જે અજવાળું નવી પેઢીને મળવાનું છે એને 2 મિનિટ આપણે એક મૌન આપી વંદીએ. હું આપ સૌને વિનંતી કરીશ કે આપ પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ આ દિવ્ય જે વ્યક્તિ, એમની દિવ્ય જે અનુભૂતિ હતી પોતાની તસવીરની દુનિયા બાબતે, એમને ભાવાંજલિ પાઠવીએ. 2 મિનિટનું મૌન રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌને વિનંતી, પોતાનું સ્થાન ગ્રહણ કરજો. રઘુરાયને આજે આ સ્થાનેથી યાદ કરવાનું ખાસ કારણ એ છે કે આજના જે ફોટોગ્રાફરને આપણે મળવાના છે, વિવેક દેસાઈ, એ એમને ગુરુતુલ્ય માનતા, એમના કામને કાયમ એ રીતે જોતા. અને નવજીવન સાથે રઘુરાયનો એ પણ સંબંધ છે કે 2015માં અમે રઘુરાયનું ગુજરાત નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. રઘુરાયે જે ગુજરાતને પોતાની દૃષ્ટિએ જોયા છે એ પુસ્તક નવજીવનમાંથી પ્રગટ થયું છે. એ સંબંધને પણ અત્યારે વંદન કરું છું. હવે કચ્છડો બારે માસ જે કામ માટે, જે અવસર માટે ભેગા થયા છે, અવસર તમારા સુધી ખુલ્લો મૂકવો છે. હું વિનંતી કરીશ અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને કે આપ મંચ ઉપર આવો અને આ પુસ્તક વિમોચનની ક્ષણને વધાવીએ. હું વિનંતી કરીશ અમારા ટ્રસ્ટી કપિલ રાવલને, અમારા પરામર્શક શિલ્પા દેસાઈ, અમારા ટ્રસ્ટી સોહમ પટેલ ઉપસ્થિત છે, અપૂર્વ આશર, આપ મંચ પર પધારો. આ એ વ્યક્તિ છે જેને કચ્છને ધબકતું કર્યું છે
અપૂર્વ આશર અને વિવેક દેસાઈના પરિવારમાંથી એમના બેન બનેવી વિભાબેન અને પંકજભાઈ. પંકજ દેસાઈ, વિભા દેસાઈ, આપને વિનંતી કરું મંચ ઉપર ખાસ પધારો. આદરણીય મહેશ જોશીને વિનંતી કરીશ કે આપ પધારો. વિવેક દેસાઈ અને શિલ્પા દેસાઈ સહિત અનેક એવા મિત્રો છે જે એમને પિતા તુલ્ય ફ્રેન્ડ્સ ફિલોસોફર ગણે છે એવા આદરણીય મહેશભાઈને વિનંતી કરું. વિભા દેસાઈ, પંકજ દેસાઈ. આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે કચ્છડો બારે માસ. ત્રણ દાયકાથી પણ વધારે સમય વિવેક દેસાઈએ કચ્છની જે મુલાકાતો લીધી છે, કચ્છને પોતાની કેમેરાના લેન્સથી એમણે જોયું છે, એ તસવીરોનું આ એક સુંદર પુસ્તક છે. વિવેક દેસાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવો, હવે વધારે વખત નથી ગુમાવવો. વિવેક દેસાઈને બોલાવવા છે અને ખૂબ જાણીતા લેખક, ફોટોગ્રાફર અને નવજીવન ટ્રસ્ટના અમારા મેનેજિંગ ટ્રસ્ટી. બનાસ ડાયરી લોકોએ વાંચી ત્યારથી લોકોને એમ છે કે કચ્છ વિશે કંઈક લખો, અને એમણે ગાડી ચાલુ કરી. શ્રી ગણેશ થયા. આ સિરીઝમાં 3 લેખો નવની સમર્પણમાં આવી રહ્યા છે. આ પ્રગટ થઈ ચૂક્યા છે, બીજા હવે આવશે એવો હું દ્રઢ વિશ્વાસ આ મંચ ઉપરથી પ્રગટ કરું છું. એમને બહુ ડર છે, અમારા શિલ્પા દેસાઈ ઘણીવાર એવું કે વિવેક બહુ જ સારું લખે છે, પણ એનો છુપો ડર એવો છે કે મારો અંદરનો પેલો લેખક વિવેક દેસાઈ એટલો મોટો થશે કે ફોટોગ્રાફર વિવેક દેસાઈ ઢંકાઈ જશે. તો એ જરા એ પીડામાંથી પોતાનું અજવાળું શોધી રહ્યા છે. તો એક એવા ફોટોગ્રાફરને બોલાવવા છે જેમણે પોતાની દૃષ્ટિથી કચ્છનો શિયાળો, ઉનાળો અને ચોમાસું ઝીલ્યું છે. એને ભીની ઓઢણીમાં ચોમાસું જોયું છે, એણે સૂકી આંખોમાં, બાળકની આંખોમાં એને ઉનાળો જોઈ લીધો છે, અને ગલઢેરો હાથ જ્યારે ચા પીતો અડાળીમાં, ત્યારે ચામાંથી બાફ નીકળતો એ બાફમાં એને શિયાળો કંડાર્યો છે. તો ખૂબ આદર સાથે વિવેક દેસાઈ, આવો અને તમારી સાથે અમને કચ્છ લઈ જાઓ. કચ્છડો બારે માસ, વિવેક દેસાઈ. થેન્ક યુ. સૌનું સ્વાગત છે. રામે જે વાત કરી લખવા વિશેની, એ સાવ ખોટી વાત છે. આમ તો ડોક્યુમેન્ટરી જે તમે જોઈ એનો કોઈ એવો કોન્સેપ્ટ કે એવી કોઈ વાત મારા મગજમાં હતી નહીં, પણ આ બધા જે મારા મિત્રો અને કુટુંબને, કેયુર ને હિમાંશુને બધા કે આટલા વર્ષો તમે એક જગ્યાએ કામ કર્યું તો એની ડોક્યુમેન્ટરી તો હોવી જોઈએ ને એમ, એટલે આપણે રિવિઝિટ કરીએ. એટલે એમ કરીને મને જબરજસ્તી તાણીને લઈ ગયા અને આ ડોક્યુમેન્ટરી બની. એટલે પણ બનવી જોઈએ. હું એવું માનું છું કે ઘણા બધા જેટલા ફોટોગ્રાફરો છે જે સબ્જેક્ટિવ કામ કરે છે એ લોકો પાસે ડોક્યુમેન્ટરી હોવી જોઈએ. આપણી પાસે આજે રઘુરાયની પણ ડોક્યુમેન્ટરી છે, જે અવની એમની દીકરીએ ઉતારેલી. આજે રઘુરાય સરનું ખાસ સ્મરણ કરું છું, કારણ કે હું તો જે મારું પાયાનું જે ઘડતર થયું એમાં રઘુરાય સરનો સૌથી મોટો હાથ. મન બહુ ભારે છે આજે. સવારે તો એવું થયું કે આમ ડૂમો ભરાઈ ગયો, રડાઈ ગયું, કારણ કે મને યાદ છે કે 1992-93 પછીમાં જ્યારે એ વખતે તો ઇન્ટરનેટ કે એવું કંઈ હતું નહીં, તો ફોટોગ્રાફી માટે પુસ્તકો જોઈએ. રઘુરાય, રઘુબીરસિંહ અને એ લોકોના પુસ્તકો જોઈને એવું લાગ્યું કે ના, આ પ્રકારની ફોટોગ્રાફી જ, આ જ રસ્તે મારે જવું છે, પણ ગાઈડ કોણ કરે? તો એ વખતે એડ્રેસ લઈને મેં રઘુરાયને એક નાનકડા પોસ્ટકાર્ડમાં લખ્યું અને થોડાક ફોટોગ્રાફ, મારા 10-15 પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ મોકલ્યા. અને લગભગ વિધિન 10થી 15 દિવસમાં એમને એક વળતી ટપાલ આવી. એ દરેક ફોટાની પાછળ એમણે બધું દોરેલું હતું કે એસા કરો, એસા મત કરો, એસા કમ્પોઝ કરો. તો આવી પ્રકારની જે ઘડતર થયું એના કારણે મારું આ પ્રકારનું આખું કામ, અને એ પાછળ બધી સૂચનાઓ લખે કે એસા इस तरह के फ़ोटो की कोई वैल्यू ना तो अभी है ना फ्यूचर में रहेगी. આટલું સરસ ક્રિટિસાઇઝ પણ કરે, વખાણ બહુ ઓછા કરે, ક્રિટિસાઇઝ વધારે કરે. પણ એના કારણે જ એ જ હોવું જોઈએ, એના કારણે જ તમારું એ જે ડેવલપમેન્ટ થવું જોઈએ થાય. અને એ પ્રકારે હું
અને બીજા જે કંઈ ફોટોગ્રાફરો ભારતમાં ઘણા બધા એમને પોસ્ટકાર્ડ લખતા આવી મને પછી તો ખબર પડેલી, પણ એ દરેકનો જવાબ આપતા કે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફની પાછળ એ પહેલાં તો પોસ્ટકાર્ડ ને 4x6 બે સાઇઝ લેબમાં નીકળતી, તો એની પાછળ લખીને એ બધું મોકલતા. તો એવી રીતે જે મારું ઘડતર થયું એ ઘડતર મને આજે પણ કામમાં આવે છે ને એટલા માટે રઘુરાય સરનું સ્મરણ કરું છું આજે. વાત રહી કચ્છની, તો સૌથી પહેલાં 1992માં જ્યારે હું પત્રકાર તરીકે એક અખબારમાં જોડાયો અને જોડાયા પછી જ્યારે મારા સંભાવ દૈનિકમાં હતો ને ભૂપતભાઈ વડોદરિયા, આપણા લેખક ભૂપતભાઈ વડોદરિયાએ કીધું કે રણ ઉત્સવ થાય છે. એ વખતે પહેલો રણ ઉત્સવ ચીમનભાઈ પટેલની સરકાર હતી અને પહેલો રણ ઉત્સવ ત્યાં યોજાયો. એમણે કીધું કે તું જઈશ કવરેજ માટે? મેં કીધું હા ચોક્કસ. અને પછી એ વખતે રિપોર્ટિંગ કરવા માટે હું કચ્છમાં ગયો. ત્યારે મારી પાસે કેમેરો પણ નહોતો. એ વખતે પહેલીવાર સાચું કહું તો હું અમદાવાદની બહાર કોઈક એવા પ્રદેશમાં ગયો કે જ્યાં મને કંઈક નવું જોવા મળે. એ ક્યુરિયોસિટીના કારણે જે મેં કચ્છ જોયું ત્યારે મને થયું કે આ તો આટલું બધું કલરફુલ વર્લ્ડ છે. એમ આપણા અમદાવાદથી થોડેક જ કિલોમીટર દૂર આટલું બધું કલરફુલ જગત છે, જેમાં લોકો એટલા કલરફુલ, એના ઘરો, એના જે બી રહેણી કરણી, ફેસ્ટિવલ. એ વખતે શિવરાત્રિનો મેળો હતો તો એ જોયો. તો ત્યારે પછી એ જ દિવસે મેં ધ્રંગનું મંદિર છે ત્યાં, ધ્રંગ મેકણ દાદાનું, ત્યાં આગળ મેં સંકલ્પ કર્યો કે હું હવે આજથી આ મારી જે રિપોર્ટિંગની જે મારી કેરિયર છે, તો કેરિયર હતી જ નહીં, થોડો વખત જ થયો હતો, એ હું મૂકી દઉં છું અને મારે વિઝ્યુઅલી જ આને આખી ટ્રીટ કરવી છે. તો એ રીતે મેં કેમેરા અમદાવાદ આવી અને યાસિકા FX7 કરીને એક મોડેલ આવતું હતું, એ 5,000-5,500માં મારા પપ્પા પાસેથી પૈસા લઈને થોડાક મારા પૈસા ને એવી રીતે કરીને એ કેમેરો લીધો અને ત્યારથી મારી આ જર્ની શરૂ થઈ. અને 1995 એટલે 1995માં 1994-95માં ત્યાં સુધી થોડુંક આવરો જાવરો રહ્યો અને પછી સારો કેમેરા એક મેં ખરીદ્યો અને ત્યારથી બધું એ સમય દરમિયાન થોડો અભ્યાસ કર્યો, ત્યાંના લોકોને મળ્યો જેટલી વાર ગયો એ દરમિયાન, કે ભાઈ ક્યાં મારે શું કરવું, કેવી રીતે મારે ફોટોગ્રાફી કરવી હોય તો ક્યાં ક્યાં જવું. તો એ જે વખતે મારી સમજણ હતી એ પ્રમાણે મને એવી ખ્યાલ આવ્યો કે ભાઈ જન્માષ્ટમીનો દિવસ એવો હોય છે કે ત્યાં જન્માષ્ટમીના દિવસે તમે જાઓ કચ્છમાં એટલે તમને શ્યોર એમ તમને 10, 15, 20, 25 સારા ફોટોગ્રાફ મળે જ મળે. એટલે કલરફુલ કપડાં પહેરીને લોકો ફરતા હોય ગામોમાં, ગામમાં ઉજવણી થતી હોય જન્માષ્ટમીની. અને એક રબારી લગ્નો, એ ખબર પડેલી કે રબારી લગ્નો એક જ દિવસ, આખા વર્ષમાં એક જ દિવસ એવો હોય કે જેમાં ઢેબરિયા રબારીના લગ્નો યોજાતા હોય. તો એ લગ્નો અને એક ગામમાં લગભગ 50-50, 60-60 લગ્નો હોય. એટલે એ લગ્નો જોવાની તક મળી અને એમાંથી પછી એમ થયું કે આ ધીરે ધીરે કરતાં લગ્નમાં જોયા, એમાં પોર્ટ્રેટ પણ આવે, પછી એ લોકોની વિધિ આવે, પછી ધીરે ધીરે લોકોની સાથે વાતચીત કરતાં ખબર પડી કે હવે શ્રાવણ ભાદરવોમાં લગભગ 100-200 મેળા થાય છે આખા કચ્છમાં. એમ કરતાં મેળાઓ ની ફોટોગ્રાફી શરૂ કરી. તો એમ કરતાં આખી જર્ની શરૂ થઈ. થોડાક ફોટોગ્રાફ જોઈએ આપણે. ડોક્યુમેન્ટરીમાં જે મારે કહેવાનું હતું થોડું ઘણું એ મેં કહી દીધું. ગેલેરીમાં ફોટોગ્રાફ છે એ બધા ફોટોગ્રાફ તમે જોજો. બાકીનું બધું પુસ્તકમાં છે એટલે પુસ્તક ખરીદજો. એટલે બધું તો હું નહીં કહી દઉં, એટલે મને આમાં બોલવાની બહુ ટેવ નથી, કારણ કે શિલ્પા એવું કહે કે તું બહુ બોલે છે ને તો બહુ બાફે છે, તને ખબર નથી પડતી કે કોની ત્યાં ટીકા કરી નાખીને નથી કરવા જેવી. પણ મેં કોઈ થઈ ગઈ, હવે તીર છૂટી ગયું તો છૂટી ગયું. એટલે અને મારો આમે સબ્જેક્ટ તો હું તો વહીવટનો, હવે 15 વર્ષથી તો આ નવજીવનના વહીવટમાં છું. એટલે આ બધું આર્ટ અને બીજું બોલવાનું છે ને, એ રામ મોરી જેવું ઠંડા પવનો આવે ને કચ્છમાંથી. અને એ સમય અને ઘણીવાર એવું થાય, નિરાશા થાય, ઘણીવાર એવું થાય કે એ વખતે ગૂગલનો જમાનો હતો નહીં અને પેલું તિથિઓ પર જવાનું, એટલે તિથિ પ્રમાણે મેળા થાય. એટલે તમે મેળામાં જાઓ ત્યારે ખબર પડે કે મેળો તો પતી ગયો ગઈકાલે. એટલે પછી એકબીજાના મોઢા જોઈએ અને થોડી ગાળાગાળી કરીએ ને પછી પાછા આવીએ. ક્યારેક એવું થાય કે મેળો તો હજી 2 દિવસ પછી છે એમ. એટલે ત્યાં તિથિઓ ની રીતે બધું ચાલતું હોય. એટલે આવું બધું કરતાં જે એની જે મજા હોય છે ને, પણ જ્યારે તમે જે
જ્યાં વહેલા પહોંચી ગયા હોય કે મોડા પહોંચો, એ મજા, એ બહુ અદ્ભુત મજા હોય છે. અને આમે ફોટોગ્રાફી તો ક્ષણની વાત છે. અને મને હંમેશા એવું લાગ્યું છે કે ગુજરાતના ફોટોગ્રાફરો વિશે મારી ફરિયાદ હંમેશા રહી છે. ગુજરાતના ફોટોગ્રાફરો લગભગ 90%, બાકીના ઘણા બધા સિનિયર ફોટોગ્રાફરો આપણે ત્યાં સારા ફોટોગ્રાફર થયા છે, બહુ સારું કામ કર્યું છે. પણ ક્યાં તો એ લોકો 5 સેકન્ડ મોડા પડ્યા છે, ક્યાં 5 સેકન્ડ વહેલા પડ્યા છે. એ લોકોએ પરફેક્ટ ક્લિક કરી જ નથી. એટલે બહુ જ મારી ફરિયાદ રહી છે કે આ કેમ આવું થાય છે આપણે ગુજરાતમાં. આટલું બધું જે દિલ્હી મુંબઈમાં જે નામો ખુલ્યા, કિશોર પારેખનો યુગ આખો, રઘુરાય ને કિશોર પારેખ બે જણાનો એક યુગ, એમણે નવો યુગ 1965માં શરૂ કર્યો, 65 સાલથી. તે આ બાજુ ભવાનસિંહ, પ્રશાંત પંજીયાર, આજે કેટલા બધા આપણી પાસે નામ છે. પણ ગુજરાતમાં કોઈ એવા નામ, પ્રાણલાલભાઈ ઓફકોર્સ હતા, પ્રાણલાલભાઈએ ખૂબ સારું બલ્કમાં કામ કર્યું, સુરેન્દ્રભાઈ હતા. તો ઘણા બધા, પરમાનંદ દલવાડી, એટલે ઘણા નામો લઈ શકાય. પણ તેમ છતાંય આપણે જે આપણને આમ આત્મસંતોષ થાય, આપણને એમ થાય કે ના, આ વ્યક્તિનું નામ આવે તો આપણે ચાકો પડી જાય સાલો ગુજરાતનો. એવું કોઈ નામ ગુજરાતમાંથી ઉભર્યું નહીં. અને બીજું કે આપણે ત્યાં પુસ્તક સુધી કોઈ પહોંચ્યું નહીં એમ. એટલે કોફી ટેબલ બુક, હું રઘુરાયને હંમેશા કહેતો, સરને જોડે વાત થાય ત્યારે મેં કીધું સર તમે, तो कि नहीं किताब ही एक ऐसा ज़रिया है जहाँ से आप लोगों तक पहुँच सकते हैं. તો એ બહુ જ સાચી વાત મને લાગી. નાની નાની એમની કેટલીક પુસ્તકો તો એવું છે કે જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું અને બીજી સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર આવી અને બીજું સામે બીજી સરકાર ઉતરી, તો એ વખતે એમણે એ વખતે જે આખી ઉલટફેર થઈ એનું એક પુસ્તક કર્યું, 4-5 કલાકનું શૂટિંગ, કે ઇનકમિંગ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ આઉટગોઈંગ પ્રાઇમ મિનિસ્ટર, એવું સમથિંગ એવાના. મનમોહનસિંહ જાય છે અને નરેન્દ્ર મોદી આવે છે, એના ઉપર આખું પુસ્તક. એટલું સુંદર પુસ્તક. એ તમને એમ થાય કે ના, આ જ એક એવો દસ્તાવેજ છે કે જે કદાચ ભવિષ્યમાં જ્યારે પણ ઇતિહાસ લખાશે ગુજરાતી હિન્દુસ્તાનનો, કોઈક પ્રાઇમ મિનિસ્ટર બદલાયા, જે સરકારો બદલાઈ, એના ઇતિહાસમાં આ ફોટોગ્રાફ કામમાં આવશે. તો આવું કામ આપણે ત્યાં બહુ ઓછું થયું છે, અનફોર્ચ્યુનેટલી. મેં એવી કોશિશ કરી છે કે હું પુસ્તક સ્વરૂપે જ બહાર પડું. તેમાં કચ્છનો એને પહેલાં પણ ગુજરાતની એક બુક કરેલી, કમ્પાઇલેશન કરેલું 2010માં, જ્યારે ગુજરાતને 60 વર્ષ પૂરા થતા હતા. હજી બીજી મારું સર્કસ છે, ઇન્ડિયન સર્કસ. બીજા થોડું માર્કેટિંગ કરી લઉં, ઇન્ડિયન સર્કસ, પછી અમદાવાદ. આ બધા પુસ્તકો મારા આગળ જતાં બસ એન્ડ ઓફ ધીસ 2026માં આવી રહ્યા છે. એટલે આપણે થોડાક ફોટોગ્રાફ જોઈએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પછી આપણે પ્રશ્નોત્તરી કરીશું. ક્યાંથી કરવાનું છે ભાઈ? હા, થયું. મને આવા ફોટોગ્રાફ બહુ આકર્ષે છે, કારણ કે જ્યારે આપણે મોડર્નાઇઝેશનની વાત કરીએ, કે આપણે એમ કહીએ કે ભાઈ કલ્ચર બદલાયું છે, તો એ કલ્ચર બદલાયું છે, પણ એને જે બતાવવાની તમારી રીત હોય ને, એ અમુક પ્રકારની હોય તો બહુ વિઝ્યુઅલી બી બહુ તમને સ્ટ્રોંગ ફિલિંગ આવે. આ ફોટોગ્રાફ એટલા માટે મને ગમે છે કે તમે જ્યારે કચ્છમાં દાખલ થાવ ને, જેવા એવું તમને આવું એક જોવા મળે. ધમડકા કરીને વિલેજ છે. અત્યારે તો અજરકપુરમાં બધા શિફ્ટ થઈ ગયા છે આ લોકોના ખત્રીઓ. પણ કચ્છમાં તમે જેવું એન્ટર થાવ, તમને ચારે બાજુ, બંને બાજુ આવી રીતના ખેતરોમાં સવારના પોરમાં આવી રીતે આ સુકાયેલા જોવા મળે. આજે મેં તમને કહ્યું ને, આ મારું શરૂઆતના, જ્યારે મેં સિરિયસ ફોટોગ્રાફી શરૂ કરી ત્યારનો આ સૌથી પહેલો ફોટોગ્રાફ મેં ક્લિક કરેલો. હવે તમે જુઓ, બાપ દીકરાઓ આવી રીતે જે એન્જોય કરતા હોય, પેલો ઉપર બીડી પીવે છે, લાડો, એને લાડો કહે છે આપણે ત્યાં આ લોકો કચ્છમાં. તો આવા લાડા તમને ઠેર ઠેર જન્માષ્ટમીના દિવસે આવું જોવા મળે તમને. હવે તો સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે, એટલે હવે એ લોકો સમૂહ લગ્નો કરે છે. અને સમૂહ લગ્ન લગભગ શિવરાત્રિની આજુબાજુ, જન્માષ્ટમીની આજુબાજુના દિવસમાં ભુજમાં જ એક ગ્રાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન થાય. પણ એ વખતે આવી રીતે ઊંટ ઉપર લાડો આવતો. ઊંટ ઉપર આવે અને ગામમાં જાન નીકળે એની. એ પછી આવી રીતે છકડામાં ધીમે ધીમે એ લોકો આવવા માંડ્યા. એ પછી મારુતિમાં એ લોકો, તમે જુઓ કલ્ચરલ ચેન્જ જે આવ્યો લગભગ થોડા સમયના અંતરે.
અત્યારે તો હવે જે પેલા સમૂહ લગ્નમાં આવે છે એ તો સ્કોર્પિયોમાં આવે છે, કારણ કે બહુ જે બધી ઇન્ડસ્ટ્રીઝ આવી કચ્છમાં અર્થક્વેક પછી એમાં ખૂબ એ લોકોની જમીનોમાં ને એ લોકો ખૂબ કમાયા. આ સમૂહ લગ્ન છે. આહિર આહિર લોકો છે. આ લોકો ખૂબ સોનું પહેરે, લગભગ આમ 8-10 કિલો સોનું પહેરેલું હોય. આ જત કોમ્યુનિટી, હજી આપણે ત્યાં બાળ લગ્નો, આપણે એમ કહીએ છીએ કે બાળ લગ્નો રોકવા જોઈએ, પણ એ લોકો એમના આનંદમાં એમની પરંપરા પ્રમાણે કરતા હોય છે. આ જે કચ્છડો બારેમાસ મારું પુસ્તક છે એનું આ કવર પેજ છે, અને આ 2024માં જ શૂટ કરેલું છે. આ જેમ પુષ્કરનો મેળો થાય છે એવી રીતે ત્યાં ભેળ માતાનો મેળો થાય છે, આમ ટેકરી ઉપર, અને ત્યાં ઊંટની પૂજા થાય, અને એ પછી ઊંટની લે વેચ માટે બધા જે માલધારીઓ આવે. આ ટુંડા વાંઢ કરીને એક ગામ છે, અત્યારે પણ હવે તો ત્યાં બધી ફેક્ટરીઝ ને ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ આ જગ્યાએ, પણ એક જ ગામ એવું હતું ભારતનું, આ ગુજરાતનું કે ભારતનું કદાચ, કે એક આ બાજુ દરિયો, આ બાજુ રણ, અને વચ્ચે આ ગામ. એટલે જ્યાં તમને કદાચ ખ્યાલ હોય તો રહેમાને વંદે માતરમનું એક બહુ સૌથી પહેલાં કોઈકે જોયું હોય તો શૂટિંગ કરેલું, બધા ધજા લઈને દોડે છે છોકરાઓ. હા, કલારક્ષા તો જુદી જગ્યાએ. કલારક્ષા આ પણ લગ્ન વખતના જ બધા ફોટોગ્રાફ છે, જૂના બ્લેક એન્ડ વ્હાઇટ. લોકોના ઘરેણા એટલા કાનમાં જે પહેરેલા હોય નૈલા, એટલા બધા ખેંચાઈ જાય છે કે છેક કાન છેવટે તૂટી જાય છેલ્લે. આ બધા લગ્નો જોવા બેઠા છે ઉપર પાળી ઉપર. આ બધા ગામના ભાગોળે આ રીતે હજી આજે પણ આ પરંપરા ત્યાં ચાલુ છે. આ ભૂકંપ વખતનો ફોટા છે બે. આ ભૂકંપ વખતનો ફોટો છે. એ ત્રણેય ફોટા છે ને એની મજા એ છે, એક જ એંગલથી પાડેલો છે. તમે જોશો તો આ 1998નો છે, એ પછી 2001માં જે ભૂકંપ થયો એના પછીના એક બે થોડા દિવસનો છે, અને આ ફરીથી પાછું ઊભું થયું એ વખતનો છે. ત્રણેય સેમ એંગલ. એટલે જે ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફીની આપણે વાત કરીએ ને, એ બહુ સરસ આમાં એસ્ટાબ્લિશ થાય છે. આ જો એ લોકો પાછું જે કચ્છ ઊભું થાય, અને આખું પાછળ ભંગાર છે, ને મારું બહુ ગમતું ફોટો છે આ. લેન્ડસ્કેપ કચ્છના બહુ જ અદ્ભુત છે. આપણે ત્યાં કચ્છમાં લોકો લગભગ જે બધી જાતિઓ જોવા માટે, રબારીઓના લગ્નો કે મેળાઓ, એ જોવા માટે જાય છે, પણ ખરેખર તો જે લોકોને લેન્ડસ્કેપમાં રસ હોય, જે લોકોને ફરવામાં રસ હોય, ને જે આજુબાજુની રસ્તાની બ્યુટી જોવામાં રસ હોય ને, એના માટે, એ લોકો માટે કચ્છ બહુ જ આશીર્વાદરૂપ છે. પણ અનફોર્ચ્યુનેટલી કદાચ લોકો બહુ જુદી રીતે અમુક જગ્યાએ જતા નથી. એટલે આ ખડીર બેટ પાસેનો છે. આ લૈયારી રિવર છે એક. તમે ઘણા બધા લોકોએ મારું એક્ઝિબિશન જોઈને પૂછ્યું કે આ જગ્યા ક્યાં આવી. એટલે આ જગ્યા લગભગ ભુજથી તમારે જવું પડે નખત્રાણા. નખત્રાણાથી લગભગ 10 કિલોમીટર છે. ભુજથી નખત્રાણા, નખત્રાણાથી જતાવીરા, જતાવીરાથી મોટી વિરાણી, અને ત્યાંથી તરત તમે બિલકુલ રસ્તો છે, અને રસ્તાની આજુબાજુ બંને બાજુ 2-2, 2.5 કિલોમીટર આવા પ્રકારનું ફોર્મેશન તમને જોવા મળે, જુદું જુદું. અને એમાંય વરસાદ પછી તમે જાઓ તો બહુ જ મજા આવે. અને આ કલર જે છે, એક વરસાદ થઈ જાય તો આ કલર બધા બદલાતા રહે છે. એટલે પવન અને પાણીના ધોવાણથી આખી જગ્યા ડેવલપ થઈ છે બધી. આ રોડ ટુ હેવન, એ જે ઇન્સ્ટાગ્રામવાળાએ જેને અમર કરી નાખ્યું, એ રોડ ટુ હેવન પરથી કરેલો છે. આવા રોક્સના ફોર્મેશન બહુ જ છે કચ્છમાં, જુદા જુદા જગ્યાએ. તો એ તમે ફરો તો ત્યારે ખબર પડે કે, અને અનેક જગ્યાઓ છે. તમે જે પણ દિશામાં જાઓ, થોડા લોકલ લોકોની જો સાથે તમે વાતચીત કરો તો તમને આવા બધા જગ્યાઓ, નાની નાની જગ્યાઓ જોવા મળે.
આ પણ તલ લૈયારી જ છે, જે મેં તમને કીધું લૈયારી નદી છે, લૈયારી નદી છે. હવે અહીંયા પ્રી વેડિંગ પણ થાય છે, એટલે કોઈને જવું હોય તો કરવા માટે. આ પણ ત્યાંનો જ છે. વરસાદ પછી આ ખારાઈ જાતિના ઊંટ છે, જે મેંગ્રોવ્સ પાછળ બધા મેંગ્રોવ્સ છે, ચેરિયાના વૃક્ષો, એને ખાવા માટે આવી રીતે દરિયામાં ઉતરે અને સાંજ પડે પાછા આવે. આ બંનેના ગામની સવાર છે. જતના ઘર છે. આ બહુ સામાન્ય મોમેન્ટ બધી કેપ્ચર કરી છે. એટલે તમને જે દેખાય ને આમ ચાલતા ચાલતા એવા જ ફોટોગ્રાફ મેં આમાં પસંદ કર્યા છે. એફર્ટલેસ આપણે જેને કહીએ. ઘણીવાર શું છે, ફોટોગ્રાફર બહુ જ, અને પછી એમ કે મેં અરે હું તો 4 કલાક મેં વેઇટ કર્યું એમ. એટલે એવું ક્યાંય હું કે દાવો નથી કરતો 4 કલાક વેઇટ કર્યું, 6 કલાક. હવે તો તમને થોડું કોઈએ કહ્યું હતું કે આટલું બધું વેઇટ કરો એમ. પણ ક્ષણની વાત હોય ત્યાં તમે સવાર પડે, લોકો આવન જાવન શરૂ થાય અને એની સાથે સાથે તમારો કેમેરા શરૂ થાય. તો એની જે મજા હોય છે ને, એ કદાચ બીજા જ્યારે તમે એફર્ટ કરો સ્પેશિયલ, એમાં નથી આવતી હોતી. આ પણ એક મોડર્નાઇઝેશનનું બહુ સુંદર ફોટો છે. આ કે એક જો તમે ઉપર ઇસ્ત્રીનો પેલો વાયર આવે છે, આ ઇસ્ત્રી કરે છે ને આ બાજુ એક એનું ટ્રેડિશનલ એમણે જે ઘર છે એ જાળવી રાખ્યું છે. આ પણ જુઓ તમે, અત્યારે ગામ હવે જે સોલરથી આખું ચાર્જિંગનું વાત છે, કેટલું સુંદર. આમાં સાવ સિમ્પલ ફોટો છે. આમાં આ કદાચ કોઈ પિક્ટોરિયલ ફોટોગ્રાફી કરતો હોય કે કોઈ કેવી ફોટોગ્રાફર નીકળ્યો તો કદાચ આ ફોટો પાડે પણ નહીં. હું જનરલી આવી રીતનું મારી સ્ટાઇલ છે જોવાની, કે ડોક્યુમેન્ટરી તમે જ્યારે કરતા હો ત્યારે તમારે આ બધું જ એને કેપ્ચર કરીને જો તમે કરો તો કદાચ આગળ જતાં બહુ સુંદર ફોટો એસે તૈયાર થાય. ઓકે, થેન્ક યુ. આમાં લાઇટ કરજો. એટલે ઘણા બધા ફોટોગ્રાફ ગેલેરીમાં પણ છે. આમાં આપણે થોડા જોયા. બાકી કોઈને ક્વેશ્ચન હોય, કોઈને પૂછવું હોય, ઘણા બધા ફોટોગ્રાફર દેખાય છે, ચહેરાઓ દેખાય છે, તો કોઈને કંઈ પૂછવું હોય તો હું જવાબ આપીશ, મને આવડશે એવો. હા બોલો અનિલભાઈ. હા, હવે કુટુંબ સાથે તો એવું છે કે આ સમાબા હતા, જે કદાચ પેલો ફોટો છે આપણી પાસે આમાં જ કચ્છમાં ફરતા ફરતા ઘણા બધા. એટલે મારું એવું છે કે હું જ્યાં પણ જાઉં ત્યાં પહેલાં પબ્લિક સાથે કે ત્યાંના જે લોકો છે, લોકલ લોકો, એ લોકો સાથે હું થોડીક આત્મીયતા કેળવું, પછી એ લોકો સાથે વાતચીત કરું, એ લોકો સાથે રહું. હું ગામડામાં રહેવું બહુ અગત્યનું છે. એટલે આપણે કેવું છે, ઘણીવાર આપણે જઈએ પછી થોડીક વાર વાતો કરીએ અને પછી છૂટા પડીએ. પણ તમે જ્યારે એ લોકો સાથે ભળી જાઓ, તમે એમ કહો ને કે મારે અહીંયા રહેવું છે, હું રહું, તો એ બહુ ખુશીથી એ લોકો આ પાડે છે. ગામના એ કચ્છમાં અને કચ્છમાં નહીં, દરેક જગ્યાએ મેં જોયું છે કે તમે એમ કહો ને કે મારે રહેવું છે, ક્યારેય કોઈ જગ્યાએ મને આટલા વર્ષોમાં કોઈ એમ નથી કહ્યું કે બસ ચાલશે રહેવા દો. કોઈ એમ નથી કહ્યું કે ના તમારે અહીં રહેવાનું નહીં, અમે તમને નહીં રાખીએ. પણ એક આત્મીયતાવાળી વાત હંમેશા બની છે, બોન્ડિંગ હંમેશા બન્યું છે. આ જે સમાબા કરીને છે, એ બા સાથેનો મારો એવો નાતો હતો કે લગભગ હું એને મારી મા દેખાતા હતા, મારી મા જેવા. મારી બેન અહીંયા બેઠી છે, એ પણ કબૂલ કરશે. તો જ્યારે શરૂઆતમાં હું જવા માંડ્યો ત્યારે એનો દીકરો મારો મિત્ર દેશળ કરીને, અને લાકડાનો બહુ સારો કારીગર, ખૂબ સારો કારીગર. અને શરૂઆતમાં હું જઉં તો મારી સામું જુએ નહીં ને બધું. પછી મેં કેમ તારા મમ્મી આવું કરે છે, કે એનો સ્વભાવ એવો જ છે. એટલે પછી ધીમે ધીમે કરતાં હું રેગ્યુલર જવા માંડ્યો ત્યારે મને પછી એ પાણી આપવા માટે આવે. એટલે હું કહું માં બેસો, પછી વાતો કરું ધીમે ધીમે કરતાં. પછી એ મારાથી એટલું બધું અમારા લોકોની આત્મીયતા થઈ ગઈ ગામ સાથે, એમના લોકો સાથે, એમની એ પર્ટિક્યુલર કુટુંબ સાથે, મા સાથે, સમાબા સાથે, કે હું જ્યારે પાછો જઉં ને ત્યારે મને કહે કે તું ક્યારે આવીશ પાછો. એટલે હું કહું કે હા ના હું આવીશ પાછો એમ. એટલે પછી ફરીવાર જ્યારે મારું જવાનું થાય ત્યારે હું એ ગામમાં ન જવું હોય તો હું એ ગામમાં જઉં. અને એકવાર એવું થયું કે હું બનારસ હતો અને મારી પર ફોન આવ્યો કે દેશળ, એટલે એનો દીકરો મારો જે મિત્ર છે,
એ કે બનીથી લુડિયા આવતો હતો ગામમાં અને બાઇક એક્સિડન્ટમાં એ ગુજરી ગયો છે. એટલે હું પછી પાછો અમદાવાદ આવ્યો અને અમદાવાદ આવીને સીધો એને મળવા ગયો. એટલે દોડીને મને આવીને એકદમ ભેટી પડ્યા કે હવે તું જ મારો દેસળ છે, એમ તારે જ મારી સંભાળ રાખવાની. અને હું એકદમ આમ હલી ગયેલો. આજે બી મારા રૂવાડા ઊભા થઈ જાય છે. અને એમણે મને કીધું કે હવે તારે અહીંયા જ આવવાનું, તારે કચ્છમાં આવે તો, અને તું અહીંયા જ રહી જા મને કે. મેં કીધું ના. તો પછી થોડા એમને સમજાયા, શાંત પાડ્યા. અને પછી જ્યારે પણ હું જઉં, જ્યારે પણ જઉં ત્યારે હું ફોન કરું, દર 2 દિવસે ફોન આવે એમનો કે વિવેક શું કરે છે. બસ 2-3 વાક્યો જ બોલે, તું આવે તો અહીંયા મને કહેજે, હું બધું દૂધ લઈ રાખું તારા માટે. આટલું 2-4 વાક્યો જ બોલે, પણ એ વાક્યોમાં એટલી બધી આત્મીયતા હોય. અને જ્યારે હું પૂછું કે માં તારા માટે શું લાવું, હું આવવાનો છું, એટલે એમને પેલો અસ્થમા હતો. એટલે હું એકવાર એમની પાસે હું ગયો ને તો પેલો પંપ લઈ ગયો હતો અહીંથી મેડિકલ સ્ટોરમાં. એ એમને બહુ સારું લાગ્યું. એટલે હું જ્યારે ફોન કરું ત્યારે મેં કીધું શું લાવું તારા માટે બા, એટલે કે પેલું ફૂસફૂસ્યું લેતો આવજે, એ મને બહુ સારું પડે છે. એટલે હું એમના માટે, જ્યારે તમે વિચાર કરો કે હું મેડિકલ સ્ટોરમાં જઉં, એ એસ્થાલિન પંપ લઉં અને એમને જ્યારે હું આપું ત્યારે મને એવો આનંદ આવે કે હું કંઈક લઈ ગયો એમના માટે. અને એમણે પણ એવો આનંદ આવે, વિવેક મારા માટે કંઈક લાવ્યો. અને મને યાદ છે કે છેલ્લે એકવાર એમણે કહ્યું હતું તું આવજે, મારી તબિયત બહુ સારી નથી રહેતી. અને મેં કીધું સારું, મળીશું. અને પછી છેલ્લે એક દિવસ મને ખબર પડી કે હોસ્પિટલમાં છે, એટલે હોસ્પિટલમાં દાખલ કરેલા. અને એણે એના દીકરાને કીધું મને વિવેકથી વાત કરાવો. એના દીકરાએ કીધું સવારે વાત કરાવી, અત્યારે 12 વાગી ગયા છે. અને સવારે 4 વાગે એણે દેહ મૂકી દીધો. તો પછી મેં સવારે ફોન આવ્યો એના દીકરાનો કે માની આવી ઈચ્છા હતી પણ કે હું વાત ના કરી શક્યો. મેં કીધું કંઈ વાંધો નહીં, મને ત્યાં જ રડવું. અમે 2 રડી પડ્યા ફોનમાં જ. એટલે આવા પ્રકારની આત્મીયતા એમના ખજુ કાકા, એટલે એમના હસબન્ડ, એ આજે પણ, એટલે હમણાં ગઈકાલે જ ફોન હતો તું ક્યારે આવે છે. એટલે આવી રીતે જ્યારે પણ જઈએ ત્યારે એક એવી રીતે આવકારે કે તમને એવું થાય કે મારા કુટુંબમાં કે મારા પરિવારમાં, કે હું જ્યારે નવસારી જઉં કે હું ક્યાંય બીજે જઉં કે ક્યાંય પણ, તમને એ જે આપણા ઘરના, આપણા વતનમાં જેવો આવકાર મળે એવો જ આવકાર ત્યાં, કદાચ એનાથી વધારે સારો આવકાર. અને બહુ નિર્દોષ આવકાર, એમ કોઈ એમાં અપેક્ષા નહીં, કોઈ બીજું કંઈ એની બીજી કોઈ વાતો નહીં. અને એમની વાતોમાં બી એ જ હોય કે અને હું જઉં એટલે મારે ચોક્કસ એ પંપ તો લે જ, પણ પહેલાં મારે એમની સાથે બેસીને બીડી પીવાની. એ બીડી પીવે અને હું બીડી પીવું. અમે બંને બીડી પીએ ને પછી એમ કે હવે મેં કહ્યું ઉધરસ આવશે, ખાંસી થશે. તો કે ના, તો પંપ તું પૂછ્યું લાવ્યો છું ને એમ. એટલે આવી બધી એને નાની નાની રમૂજો થાય. એ રોટલો બનાવે, શાક બનાવે. મને એને ખબર કે મને આ શાક ભાવે, એટલે બટાકાનું સરસ શાક બનાવે. મેં કહું મરચું ઓછું, કે તને પેલી થઈ જાય છે ને બળતરા, એટલે કે હું મરચું ઓછું નાખ્યું છે. એટલે આવું બધું કરી, એટલું બધું ધ્યાન રાખે, નાનું ઝીણી વસ્તુઓ. ત્યારે આપણને એમ થાય કે આ ફોટોગ્રાફર તરીકેનો આપણો જન્મારો સફળ છે. અને આવા તો અનેક જગ્યાઓએ આવા બધા લોકો જે મને મળ્યા. કે આમ જે લેન્ડસ્કેપની વાત કરું તો જ્યારે આ લેન્ડસ્કેપ, હું તો લાઈફનો માણસ, લાઈફનો ડોક્યુમેન્ટરી કામ કરું છું. પણ એક જગ્યાએ મને એક વ્યક્તિ મળ્યો, એણે મને, હું નામ ભૂલી ગયો છું, એમણે મને પાનના ગલ્લા ઉપર બોલાવ્યો કે છોકરા અહીંયા મને કે તું ખાલી આ બધા માણસના જ ફોટા પાડે છે. મેં કીધું ના એવું કંઈ નહીં. તો કે તને પથ્થરોમાં રસ પડે? મેં કીધું હા. તો કે હું તને એક જગ્યા બતાડું, દેખાડું? મેં કીધું હા દેખાડો. એ મને આ જગ્યા પર લઈ ગયા. એટલે હંમેશા આપણે સુરેશ દલાલનું કાવ્ય છે ને, રસ્તે જતા રસ્તો મળ્યો, તો એવું હંમેશા થયું છે મારી જિંદગીમાં કે તમે એક સારી ભાવનાથી અને એક તમારા પેશનથી ગયા હો ને, ત્યાં તમે ક્યારેય તમને કુદરત હેલ્પ ના કરે એવું નથી થતું. એમ હંમેશા તમને રસ્તો મળે જ છે. એક થોડી પેશન રાખવી પડે, થોડી, અને માણસો પર ભરોસો મૂકવો પડે. મારા સારામાં સારા ફોટા જે બનારસમાં પણ પડ્યા કે અહીંયા પડે, એ બધામાં પાનના ગલ્લાવાળા, લસ્સીવાળા, એ બધાના જ જોરે હું તરી ગયો છું. એટલે ખરેખર એ લોકો જે કારણ કે એવું છે, ગૂગલમાં પાસે બધું નથી હોતું. આવી બધી ઇન્ફોર્મેશનો તમને ગૂગલમાંથી નથી મળતી. તો તમે જ્યારે આપણે આમ ચાલતા થાકીને ઊભા હોઈએ ને કોઈ કાકાને કહે કેમ બાપા મજામાં, કે આપણે કંઈ આજુબાજુ છે કે નહીં ફોટો પાડવા જેવું, કે હું જાઉં. હવે એ લોકોનું 10 કિલોમીટર હોય, એટલે આપણે ચાલતા, ઘણી વાર એવું થયું છે કે હું ચાલતા ગયો હોઉં ને 5, 7, 10 કિલોમીટર ચાલી નાખ્યું હોય.
અને પછી જે ફોટો મળે કે 1-2 ફોટા મળે આપણને એમ થાય કે ના ના એ હું આ બરાબર હતું. એટલે આવી ઘણી ઘટનાઓ બને, ઘણા પ્રસંગો બને કે જેમાં તમને ક્યારેય નિરાશા ન થાય. ને ફોટોગ્રાફીમાં તો એવું છે કે તમે જેટલું ફરો અને જેટલી તમે એમ માનો કે ભાઈ આમાં તમે જો એવું ધારો કે ભાઈ આમાં નિરાશા મળશે તો નિરાશા જ મળે, પણ તમે આગળ જતાં જેમ કરો કે મેં કીધું ને એમ કે આ કોઈ લેખકો કે એવી વાત નથી કે બેસીને તમે લખી નાખો. તમારે જાઓ ફિઝિકલી, તમે એમાં જ્યારે એફર્ટ કરો અને ફરો ત્યારે ઘણીવાર છકડામાં જાઓ. કે હું શરૂઆતમાં મેં કીધું એમ શરૂઆતમાં મેં મારા બુકમાં લખ્યું છે કે ભાઈ શરૂઆતમાં મારી પાસે પૈસા નહોતા એટલે હું એક પ્રિન્સ હોટલ કરીને છે ભુજમાં, એની બહાર ઊભો રહું અને જે 6-5:30 ઊભો રહું સવારે. એટલે એ વખતે ફિયાટ ને એમ્બેસેડર બે જ પેલી ટેક્સી તરીકે ચાલતી હતી. તો એમાં કોઈક પરદેશી કપલ હોય એ બેસે એટલે હું ખાલી પૂછું કે તમને વાંધો ના બેસી જવું, તમે જે ગામમાં ઉતારશો ત્યાં ઉતરી જઈશ અને પછી મારી રીતે આવતો રહીશ. એટલે એવી રીતે હું કોઈક ગામમાં ઉતરી જાઉં, પછી પાછો 4-5 દિવસે 6 દિવસે કોઈક ટ્રેક્ટરમાં કે છકડામાં પાછો આવતો રહું. એ વખતે તો તમે જે અત્યારે કદાચ જે લોકો ગયા હશે તો બન્નીમાં જવાનો જે રસ્તો છે ખાવડા સુધીનો, એ રસ્તો જ હતો નહીં. ખાલી ભીરંડિયાના પાસે એક માવાવાળો હોય, સવારે તમને માવો બનાવતો હોય એ જોવા મળે, એ સિવાય કોઈ એક ચકલું ફરકે નહીં. ખાલી લશ્કરના જે પેલી વાહનો આવતા જતા હોય 1-2 જીપ તમને મળે. એટલે અને લશ્કરના લોકો સાથે પણ અનુભવ થયેલા છે. એકવાર એવું થયું કે હું શૂટિંગ કરતો છેક ઇન્ડિયા બ્રિજથી પણ થોડોક આમ અમુક જગ્યાએ એવું પહોંચી ગયો જ્યાં પ્રોહિબિટેડ ઝોન હતો. ત્યાં એક જણાએ પેલા બંદૂક તાકીને ઊભો રહી ગયો. તો પછી એણે 2 જણા બંદૂકવાળા હતા એટલે મને મારા હાથમાં કેમેરા બેગ હતી એટલે બૂમ પાડી એણે. એટલે મેં કેમેરા બેગ નીચે મૂકી દીધી, હાથ ઉપર કરી દીધા. એટલે આવ્યો નજીક અને મને કે આપકો પતા હૈ ये प्रोहिबिटेड जोन है. मैं કીધું हाँ सॉरी. પછી મેં કહું मैं तो फोटोग्राफर हूँ. એ कहाँ से हो? મેં કીધું अहमदाबाद से. તો કે અચ્છા अहमदाबाद से, કે મારું નામ રાજેશ, હું ખાડિયાનો જ છું. કે મને કે આવો ચા પીએ, કે આવો ચા પીએ સાહેબ. મને કે તમે યાર આવામાં ઘૂસી જાઓ છો. મેં કહું ભાઈ મને ખબર નહીં, આપણે અમદાવાદમાં તો એવું જ છે ને, આપણા અમદાવાદમાં તો આવું જ બધું હોય. એટલે હા વાત તમારી સાચી, ચાલો ભાઈ ચા મૂકો ભાઈ સાહેબ માટે. એટલે આવી રીતે ચા પણ પીધેલી છે. તો આવા બધા એટલા અનેક પ્રસંગો બન્યા છે કે આમ બધા તો વર્ણવવા પોસિબલ નથી, યાદ પણ ના આવે એકસાથે. પણ આવી ઘણી બધી ઘટનાઓ બને કે જેના કારણે તમારું એક ધીરે ધીરે બોન્ડિંગ વધતું જાય. ફોટોગ્રાફનું એક જે માળા છે ધીરે ધીરે ગૂંથાતી જાય ને એમાંથી પછી આ પ્રકારના પુસ્તક સ્વરૂપે આવે. વિવેક દેસાઈ, તમારી કચ્છની યાત્રા સાથે AR રહેમાનનું માં તુજે સલામ વંદેમાં એ ગીતનું અને વિવેક દેસાઈનું શું કનેક્શન છે એ ખાસ આ ભાવકોને વાત કરો. માં તુજે સલામમાં એવું હતું કે એ લગભગ 94નો પીરિયડ હશે, 93-94ની વાત છે. ને એ કચ્છનું જે મેં કીધું ને ટુંડાવાંડ ગામમાં એ આખું બધા જ ભૂંગા જ હતા. એક જ ગામ એવું હતું કે જેમાં બધા જ ભૂંગા, તમે આમ ઊભા રહો તો તમને આખું હોરાઇઝન પર ભૂંગાઓ જ દેખાય. અને એમાં AR રહેમાન અને એનું આખું યુનિટ એ આવેલું હતું. ને એમાં એટલું જ હતું કે ભાઈ ઊંટ પર એ લોકો બેસે, પેલા સનસેટ થાય, ઊંટ ઉપર રબારીઓ બધા બેસે અને જેવું સનસેટ થવા આવે એવું વંદે માતરમ વાગે ને એ લોકોએ ઊંટ દોડાવવાના, આટલો શોટ લેવાનો હતો. એના માટે રહેમાન અને એની આખી ટીમ આવેલી. એ લોકો પાસે બધું રિહર્સલ થઈ ગયું. હું પણ ત્યાં જ હતો એ વખતે, તો હું બધું જોતો હતો, ફોટોગ્રાફ કરતો હતો. અને એ વખતે તો રહેમાન પણ રહેમાનનું કોઈ એવું નામ હતું જ નહીં, ઇટ વોઝ નોટ સો પોપ્યુલર. તો એ વખતે અને પછી સાંજ પડવા આવી અને જેવું સૂરજ ઢળવાની શરૂઆત થઈ એવા પેલા લોકો કહે નહીં 200 રૂપિયાની, અમને તો 1000 ખપે. એટલે એ બધી જે રકઝકથી એમાં સૂરજ ડૂબી ગયો. એટલે બધું એટલે રહેમાન બિચારો એકદમ ડિસઅપોઇન્ટ થઈને બેસી ગયો નીચે જમીન પર. ને પછી આખું યુનિટ કે હવે શું કરવાનું. પછી મેં બધા ગામના 2-3 જણને બોલાયા અને એ લોકોના માણસોને કે ભાઈ સરપંચ હતો, મેં કહ્યું ભાઈ આવી રીતે ના છે, આપણું ખરાબ દેખાય, ગુજરાતનું ખરાબ દેખાય. એટલે એમણે પાછા સમજાયા, એમાંથી કંઈક 500 રૂપિયા નક્કી થયા કે આવતીકાલે શૂટિંગ થશે. અને રહેમાન સાહેબ એવું કે હવે હું અહીં આ ગામમાંથી હું જઈશ નહીં. એટલે મેં કહ્યું સાહેબ તમે જાઓ. એટલે એમણે આખા યુનિટને મોકલી દીધું ભુજ. અને બહાર એક સ્કૂલ હતી, ટુંડાવાડની બહાર એક નાનકડી સ્કૂલ, દરેક ગામની બહાર એક સ્કૂલ હોય, હવે સ્કૂલનો એક ઓરડો હતો. એટલે મને કે આપ ક્યાં કરોગે? મેં કહું મેં તો यहाँ सो जाता हूँ, हर बार आता हूँ. तो मैंने कि मैं भी सो जाऊँ आपके साथ? मैंने कि हाँ. तो હું ને એક બાજુ રહેમાન પેલી ધડકી પાથરી ને અમે લોકો સવારે સૂઈ ગયા.
બીજે દિવસ સવારે બધું યુનિટ આવ્યું, અમે લોકો ઉઠ્યા, ચા પાણી કર્યા, વાતો કરી. બીજે દિવસે એ લગભગ સૂરજ ડૂબ્યો અને આખો શોટ ઓકે થયો. તો આ એક બન્યું. ને પછી તો ઘણા એમણે બહુ આભાર માન્યો, ગામડાવાળાનો આભાર માન્યો, મારોય આભાર માન્યો. અને એ પછી આવું ઘણી ઘટનાઓ. સંજય લીલા ભણસાલી જ્યારે હમ દિલ લે ચુકે સનમનું પેલું સલમાન ખાન અને ઐશ્વર્યાના જે લગ્ન થાય છે, તો એ વખતે એવું બન્યું કે એમનો જે ફોટોગ્રાફર હતો એક, એ કંઈક એના મધર ગુજરી ગયા ને એ સ્ટીલ ફોટોગ્રાફર જતો રહ્યો મુંબઈ. એટલે મને કે એ મને જોતા હતા, અમે ફર્યા કરતા હોય ને, એટલે કે તું એ છોટું ફોટો ખીંચ દેગા? મેં કીધું હા ખીંચ દઈશ. તો પછી એમણે મને હાથ આપ્યો, હું ઉપર લઈ લીધો, કારણ કે આજુબાજુ ભયંકર ભીડ, છતરડીની આજુબાજુ. છતરડી કોઈ જો, હવે તો છતરડી તૂટી ગઈ, ઉપરથી તો બધું તૂટી ગયું છે. અને ત્યાં એ લગ્નનો જે શોર્ટ ફિલ્મ આવ્યો એની ફોટોગ્રાફી કરવાનો પણ તક મળી. સલમાન ખાન ઐશ્વર્યાના પણ ફોટા પાડ્યા. તો એ પછી ભણસાલી મને એકવાર પછી પણ જ્યારે શૂટિંગ પત્યા પછી પણ મળ્યા હતા, એકવાર બીજા કામ માટે. ત્યારે પણ એ અવારનવાર કચ્છ આવતા હોય. ત્યારે પણ એમની સાથે ભુજના બજારમાં હેન્ડીક્રાફ્ટના બહુ શોખીન, એટલે એ બધું ખરીદવાનું ને ત્યારે પણ એમની સાથે ફરવાનું થયું, મળવાનું થયું. એટલે આવા ઘણા બધા કિસ્સાઓ છે કે જે શૂટિંગ દરમિયાન, કે આવા બધા ફિલ્મ સ્ટારો, હવે તો બહુ જ ફિલ્મોના શૂટિંગ થાય છે કચ્છમાં. તો એ વખતે પણ એ સમયે કે જ્યારે કોઈ ત્યાં શૂટિંગ થતા નહોતા એ વખતે, ત્યારે આવી બધી ઘણી ઘટનાઓ બધી બનેલી જેના સાક્ષી બનવાનું થયું. હા 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 એ ધોળાવીરામાં આપ ગયેલા ત્યાં જોવાનું? હા, ધોળાવીરામાં હું ગયેલો. ધોળાવીરામાં તો ઘણા વર્ષોથી, એટલે એક પ્રસંગ મને હજી યાદ આવ્યો કે ધોળાવીરામાં જ્યારે હું ગયો ને એ વખતે ખોદકામ ચાલતું હતું. અત્યારે તો બધું ખાસું બધું ઓછું થઈ ગયું, એ ઓછું થઈ ગયું, પણ એ ખોદકામ જે ચાલતું હતું એ વખતે જ્યારે હું ત્યાં હાજર હતો અને એક ખોદ્યું ને એમાંથી એક પલાઠી મારેલો એક પેલો સાધુ હોય એવું, અને એની જોડે કમંડળ, એક આખું હાડપિંજર એ લોકોએ બહાર કાઢ્યું અંદરથી. એટલે આમ આ તો વાત કરું લગભગ 25-30 વર્ષ પહેલાં. તો એવું એ વખતે જ્યારે હજી પૂરેપૂરું ખોદાયું પણ નહોતું ધોળાવીરા, એટલે અને એ વખતે રસ્તો પણ નહોતો. ધોળાવીરા જતાં લગભગ 4.5-5 કલાક થતા હતા. આજે તો તમે 2 કલાકમાં ધોળાવીરા પહોંચી જાઓ, 1.5-2 કલાકમાં. રોડ ટુ હેવન. અને હવે રોડ ટુ હેવન જેવો થયો એવું રોડ ટુ ઇન્ફિનિટી પણ થયો છે બીજો. એ રોડ ટુ ઇન્ફિનિટી હવે લગભગ છેલ્લા રસ્તો ચાલુ થઈ ગયો છે, પાકો નથી થયો, પણ હવે રોડ ટુ ઇન્ફિનિટી પણ, એટલે જે ટ્રાફિક બધો અહીંયા થતો હતો, એટલે એટલા બધા લોકોએ ડ્રોન ઉડાડ્યા રોડ ટુ ઇન્ફિનિટી હેવનમાં કે હવે 15મી એપ્રિલથી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો એ લોકોએ. અમે છેલ્લે ઉડાડી દીધું, પછી મૂક્યો પ્રતિબંધ હમણાં. હા, સ્મૃતિવન. હા, સ્મૃતિવનના ડોક્યુમેન્ટરીમાં તો આ તો મારું ખાલી ઇન્ટરવ્યૂ જેવું લીધું ને એમાંથી જે હું બોલ્યો એમાં આ લોકોએ વચ્ચે કટકા કરીને મારા આ ઇન્ટરવ્યૂ આખો તો બહુ લાંબો છે, હું લાંબુ બોલ્યો છું, પણ આ લોકો એડિટ બહુ કરે ને એટલે એ લોકોએ બધું વાંધાજનક પણ હોય, પછી કોઈકને આપણે કંઈક ગાળો પણ દીધી હોય, એટલે એ બધું એ લોકો કાઢી નાખે. એટલે આમ 1 કલાકનું છે પણ 15 મિનિટ, પણ એ ઘણું બધું હું બોલ્યો હોઉં, એટલે એટલું બધું તો લેવાય નહીં, પણ ઘણી બધી જગ્યાઓ વિશે હું બોલ્યો હોઉં. જેમ ઘણા બધા મંદિરો, મેં એવું પણ જોયેલું છે કે કંથકોટ કરીને એક જગ્યા હતી જ્યાં સૌથી વધારે પાળિયા હતા, પાળિયા. અને જ્યારે અર્થક્વેક થયો એ પછી હું જ્યારે મુલાકાત લેવા ગયો ત્યારે એ પાળિયા કચ્છ, જે મુંબઈના અમુક રહીશ જે લોકોની ત્યાં મુંબઈમાં ફાર્મ હાઉસ કે એવું હોય, એ લોકો આખા લઈને ડેકીમાં મૂકીને પાળિયા બધા લઈ ગયા. એટલે ઘણા બધા આવું પણ થયું છે. એટલે એ બધું આપણે યાદ ન કરીએ એવી વાતો, પણ બન્યું છે આવું બધું. 26મી જાન્યુઆરી 2001ના તમારા કંઈ ભૂકંપના અનુભવ હોય તો તે જણાવો ને. બસ એ તો ભૂકંપ પછી તરતના સમયમાં જ મારે જવાનું થયું, અને ઘણા બધા અનુભવો એવા હતા કે જે આપણને હલાવી નાખે. એટલે જ્યારે હું ગયો અને એકવાર મને યાદ છે કે હું આઈના મહેલ પાસે પહોંચ્યો, જે અત્યારે પ્રાગ મહેલના આઈના મહેલ. પ્રાગ મહેલમાં તમે આમાં અમારા એક્ઝિબિશનમાં જોશો ને, ત્યાં પ્રાગમલજી ત્રીજા, એટલે જે છેલ્લા હમણાં ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા, એમનો એ પોતે પ્રાગમલજી પોતે મેલા ગયેલું એક વ્હાઇટ સદરો અને નીચે લેંગો પહેરીને મેલો ગયેલો અને ખુરશીમાં બેઠેલા. મેં કીધું બાપુ
શું થયું બાપુ, તમે કેમ અહીં બેઠા છો? તો કે કોઈ છે નહીં, અને બધું આમાંથી જે પિલર ફાટ્યા એમાંથી બધા સોના મોરો કે જે કંઈ અમુક બધું પડ્યું છે, નીકળ્યું છે, તો બધા લૂંટી જાય છે. એટલે હું જેટલું મારાથી સચવાય એટલું બેઠો છું. એક રાજાને જે રાજાની કેવી દશા થાય એ તું જોઈ લે, એમ આ એમના શબ્દો હતા. એટલે કે કુદરત જ્યારે થાપટ મારે ત્યારે કેવી મારે છે. એટલે અને પછી મેં કીધું બાપુ તમારે કંઈ ખાવું છે? તો કે હું 2 દિવસથી જમ્યો નથી. એટલે હું પછી ચાલતો ગયો થોડી જગ્યાએ, પછી ત્યાંથી એક જણના સ્કૂટર ઉપર ક્યાંક જઈ અને ત્યાંથી પેલું બ્રેડ ને દાબેલી ને જે કંઈ મળતું હતું, ચા, એ બધું લઈને હું એમને પાસે પાછો ચાલતો આવ્યો અને બેસીને જમ્યા. એટલે હું જ્યારે જમતો હતો ત્યારે જમતા હતા ત્યારે હું જોતો હતો કે કેવી દશા. એટલે કુદરત થાપટ મારે તો કેવું એક દ્રશ્ય સર્જાય છે, એનું એક બહુ ઉત્તમ એ ઉદાહરણ હતું. હા, એ બધા અમુક કરુણ પ્રસંગો નથી કહેવા મારે, પણ એક ઘણીવાર એવું થાય કે એક સોસાયટી હતી, એમાં બધી હું ઊભો રહ્યો હતો ફ્લેટની નીચે, બધી લાશો નીકળતી હતી અંદરથી. અને આ લોકો કેવું કરતા હતા કે જેવી લાશ નીકળે એવી સીધી દફન પેલામાં નાખી દે ને ભડકો કરી નાખે. એટલે મેં કીધું કે આમાંથી કોઈ એમનું કોઈ સગું વાલું હોય એમનું એ આવે તો તમે કેવી રીતે ખબર પડશે કે જીવે છે નથી જીવતો? એટલે મેં કીધું એક કામ કરીએ, તમે જો પરમિશન આપો. એનો સેક્રેટરી હતો ફ્લેટનો. મેં કીધું જે મરદા બધા જાય છે એના હું દરેકના ફોટા પાડી લઉં મોઢાના, એટલે ફોટા પાડી લઉં ને પછી એટલે એની ઓળખ પણ થઈ જાય. એટલે એમણે મંજૂરી આપીને લગભગ ઘણા બધા 36, 38, 40 જેવી લાશો નીકળીને એમાં એ બધાના મેં ફોટોગ્રાફ પાડ્યા, લેબમાં ધોગડાઈને પછી એમને મોકલ્યા. એના પરથી ઘણા બધાની ઓળખવિધિ પણ થઈ. એવું એમણે પાછળથી મને એમના જે હતા એમણે કીધું કે તમારે ફોટા પાડ્યા એનાથી બહુ સારી અમને હેલ્પ રહી. એટલે આવું બધું ઘણું બધું અનુભવ આવા થયા. ભૂકંપ પછી જે વિકાસ થયો એમાં ઘણું બધું જૂનું ખરાબ થઈ ગયું એવું નથી? વ્રજવાણી દાખલા તરીકે, હા, બસ સ્ટેન્ડ ઉપર બધે આયરણીઓના પાળિયા વચ્ચે ઢોલીનો પાળિયો હતો. બસ સ્ટેન્ડ તો હતું જ નહીં, ઝાડ નીચે જ બસ ઊભી રહેતી, ખુલ્લામાં જ પાળિયા. અત્યારે મંદિર બની ગયું ને મૂર્તિઓ બની ગઈ. એ શું કહેવાય, ઓરિજિનાલિટી સાવ ખલાસ ના થઈ ગઈ? એ થઈ જાય, પણ બધાને કામ તો જોઈએ ને. એટલે જે ઓરિજિનાલિટીમાં તો એવું છે, જુઓ કે હવે વ્રજવાણીમાં આજે મને તો એટલો જ આનંદ આવે છે. ભલે અંદર તમે જોયું જ છે ને, અંદર છે બધી, બહાર પણ પાળિયા છે. હા, એટલે એમ નહીં, તમે 77માં જોયું હતું ને એટલે તમને દુઃખી થાવ છો. તમે અત્યારે જોવાનું અત્યારે, એટલે અત્યારે ફોટોગ્રાફી પ્રેઝન્ટની જ વસ્તુ છે. એટલે આપણે તો વિકાસ થયો ના થયો એ બધું ભૂલી જવાનું. આપણને રિવરફ્રન્ટ થયો એ પહેલાંની સાબરમતીએ મજા આવતી હતી ને અત્યારની સાબરમતીએ મજા આવે છે. એટલે એ રીતે આપણે જોઈએ, પોઝિટિવલી જુઓ તો જ મજા આવે. બાકી તો ખોવાઈ તો ઘણું ગયું છે. તમે વિચાર કરો કે આ લુડિયા ગામ, જ્યાં જતાં આમ તમને એમ બીક લાગે રાત્રે 1 વાગે. અને અત્યારે આજે એવું છે કે ત્યાં આગળ સામેની ભાગે તો લોકો ઘર એમના જમીનમાં જે ઘર હતા એ બધા ઘર ભાડે રહે છે. બધા અદાણીની કંપની છે, એ લોકોના અમુક એમ્પ્લોઈઝ છે, એ લોકો ત્યાં રહે છે, ભાડે રહે છે. એમાં એ લોકો 5-5 હજારના ભાડુઆત થઈ ગયા. તો મને તો આનંદ થાય કે એમને ગામવાળાઓને ઇન્કમ શરૂ થઈ. એટલે આપણે આમાં એવું છે કે આપણે ફોટોગ્રાફરો એવું ઈચ્છીએ છીએ કે આપણે ફોટા પાડવા હોય ને એટલે એ લોકોએ પછાત જ રહેવાનું. એટલે એ મેન્ટાલિટી ખોટી છે. એમ આપણે ભલે સમય સાથે જે બદલાય એની સાથે આપણે જોડાઈ જવાનું. જેમ કે રોલમાંથી ફિલ્મમાંથી ડિજિટલનો યુગ આવ્યો તો ઘણા ફોટોગ્રાફરો એવા હતા કે આ ફોટોગ્રાફી કહેવાય જ નહીં, એમ આ તો મને મંજૂર જ નથી. તે મંજૂર નથી વાળા રહી ગયા ઘણા, અને જે લોકોએ એક્સેપ્ટ કર્યું એ લોકો આગળ નીકળી ગયા. તો આવી વસ્તુ છે. એટલે તમારે જે આ તો ટૂલ જ બદલાયું છે. આમાં કંઈ ઉપરથી ડિજિટલ આવ્યો તો વધારે સારું છે. કેટલી બધી મગજમારી થતી હતી ડાર્ક રૂમ કરતા હતા ત્યારે, તો એમાંથી આપણને મુક્તિ મળી, એનો આનંદ હોય. એના બદલે આપણે એમ કહે કે પહેલાં જે થ્રિલ હતું એ થ્રિલ હવે નથી. તમે એક વસ્તુ શરૂઆતમાં કીધું કે આ જે 20 વર્ષની જે રિલેશનશિપ્સ બની છે આ પ્રોસેસમાં, એ મારા માટે બહુ મહત્વનો ભાગ છે, અલોંગ વિથ આ ફોટા. અને એક આપણે તમે રેફરન્સ કર્યું કે લોકો આવે, 500 રૂપિયા આપે, ફોટા પાડીને જતા. તો લોંગ ટર્મ એક પ્રોજેક્ટ ઉપર કામ કરવું એક ભાગ છે, પણ આ રિલેશનશિપ્સ જે બિલ્ડ થાય છે અને એ ફોટોગ્રાફરનું રોલ કે તમે કીધું કે એક સાથે તમે જ્યારે થઈ જાઓ એ જગ્યામાં, પછી જે ફોટા આવે એ 1-2 દિવસમાં કે હા, એટલે પછી કેવું છે કે ફોટાનું મહત્વ જ નથી રહેતું. એમ તમે એની ફોટા સારા જ પડે પછી
એમાં એ કારણ કે એક પ્રકારનું જે બોન્ડિંગ થઈ જતું હોય એને એ જે તમારે જે જોઈતું હોય એને ઘણીવાર તો એવું થાય કે તમે જે ફોટો પાડવા માગો છો ને એને સામેવાળાના પાત્રને પહેલેથી જ ખબર પડી જાય કે આને આ લેવું છે, એટલે આવું બને છે ને તારી સાથે, એટલે એવું થાય છે જ, એ સત્ય છે. એટલે બોન્ડિંગ તો બહુ જ અગત્યનું છે. તમે કોઈ પણ વિષય, અને અશ્વિન મહેતા કાયમ કહેતા પથ્થર, અશ્વિન ગિફ્ટ ઓફ સોલિટ્યુડ, કે ભાઈ પથ્થર જોડે તમે વાત કરવાના લેવલે ના આવો ત્યાં સુધી ફોટોગ્રાફી ના થાય પથ્થરની. એટલે એ પથ્થર સાથેની વાત છે. આ તો પથ્થર સાથેની આત્મીયતા તમારે કેળવવી તો પડે ને, એમ કે એની બરછટતા કેવી છે, આ બધું તમારે શીખવાનું છે. રઘુરાય, કિશોર પારેખ, અશ્વિન મહેતા, આ બધામાંથી આ જ શીખવાનું છે. અને એ લોકો અનફોર્ચ્યુનેટલી એવું છે કે એ લોકો, કિશોર પારેખ તો બહુ વહેલા જતા રહ્યા, અને રઘુરાય જ્યારે એમનો જે પીક પીરિયડ હતો એમાં એટલું બધું એમણે કામ હતું એમની પાસે, ઇન્ડિયા ટુડે ને બીજા બધા મેગેઝિન્સ, એસાઇનમેન્ટ, કે એ કંઈ એવું તમને ભણાવે નહીં એમ. વર્કશોપ તો એમણે બહુ પછી ચાલુ કર્યા છેલ્લે. સ્ટીવ મેકરી તમે જુઓ, તો આવા પરદેશી ફોટોગ્રાફર, અફઘાનિસ્તાનમાં સ્ટીવ મેકરીનું કામ, અફઘાનિસ્તાનનું જુઓ તો એ બીજું કોઈ એવું કંઈ તમને બીજી ફોટોગ્રાફી જ ના ગમે, એટલું બધું સુંદર બતાવ્યું છે એમણે. અને અશ્વિન મહેતા તો આપણા ગુજરાતના, તો એ ગુજરાતના 80% ફોટોગ્રાફરને એમનું નામે ખબર નથી. એટલે આ બધી કરુણતાઓ વચ્ચે આપણે ક્યાં ઊભા છીએ અને આપણે શું કરવું છે એટલું નક્કી કરવાનું બસ. માધાપર, હા, પૈસાદાર ગામ છે, હા, ઘણી બધી બેંકો પણ છે. હા. તો હવે એ ગામમાં થોડી ઘણી પણ સંસ્કૃતિ બચી છે ખરી? એટલે આ ભૂંગાવાળા ઘરો ને એવું કંઈ? ના, માધાપરમાં તો કશું નથી. માધાપર તો બિલકુલ, એટલે માધાપરથી તરત ભુજ આવે, એટલે તરત એ તો ટાઉન જ છે, આખું સ્મોલ ટાઉન. માધાપરમાં તો હવે જીમ થઈ ગયા બહુ સરસ, તમને ઘણી બધી મોમોઝ મળે છે, ઘણું બધું થાય છે. એટલે જે ગામમાં મોમોઝ ચાલુ થાય ને ત્યાં સમજવાનું કે અહીંયા આવી ગયું બધું, હવે આમાં બધું સરસ. હા, વિવેકજી, આ કચ્છડો બારે માસ એવું ટાઇટલ તમે કેવી રીતે શોધી કાઢ્યું? એ પેલું છે ને, શિયાળે સુરત ભલો, અને આ સુજાડનાર મને હતા જ્યોતિભાઈ, મારા ગુરુ જ્યોતિ ભટ્ટ. આજે એમનું પણ સ્મરણ કરું છું. આજે સવારે જ એમની સાથે વાત થઈ. રઘુરાયના મૃત્યુના સમાચાર આવ્યા એટલે એમણે ફોન કર્યો. એટલે જ્યારે કારણ કે બુકની પાછળનો જે બેક કવર પર જ્યોતિભાઈએ લખ્યું છે, અને જ્યોતિભાઈ જ્યારે 1995 સુધી એમણે કચ્છની ફોટોગ્રાફી કરી, જ્યારે મેં શરૂ કરીને ત્યારે અમને મળવા ગયો હતો. મેં કહું, આ જ્યોતિભાઈ તમે કંઈ બાકી જ રાખ્યું નથી, હવે તમે અમારે શું કરવાનું? એટલે કે ના, હવેનું તારે કરવાનું, હવે બધું જુદું જ છે, કે મેં કર્યું એ પતી ગયું, હવે તમારાથી નવી શરૂઆત થાય. અને એ બહુ સાચી વાત ઠરી. એમણે મને બહુ બેસાડીને 1 કલાક સુધી એમણે સમજણ પાડી. ત્યારથી આ મારી જે શરૂઆત થઈ. તો એમણે કહ્યું કે તું આ કચ્છડો બારે માસ નામ, મેં કહું આ આપણે ઇંગ્લિશ નામ ના રાખવું જોઈએ? તો કે ના, તું રાખ ને કચ્છડો બારે માસ. આપણે જેને ઇંગ્લિશ ના આવડતું હોય, હિન્દી ના આવડતું હોય ને, તો આપણે એમાં નીચે લખીશું આપણે ઇંગ્લિશમાં, અને કે આપણે તો બહાર પાડી દેવાનું, પછી જોયું જાય. એટલે જ્યોતિભાઈ સાથેની જે અમારી મૈત્રી, અને ઘણું બધા પ્રસંગો. જ્યોતિભાઈ પણ એક એવા પ્રકાર અવ્વલ દરજ્જાના ફોટોગ્રાફર કે અનિલભાઈએ હમણાં એક્ઝિબિશન પણ કરેલું છેલ્લે આર્ચરમાં, તો એમની બુક પણ મેં કરેલી છે. તો અને ઘણા બધા એમાં, એટલે હું કહું છું ને કે જ્યોતિભાઈ છે, અશ્વિનભાઈ છે, કિશોર પારેખ છે, તો સુરેશ પારેખ છે ઇવન. તો આ બધાના ફોટોગ્રાફ તમે જોઈને, ખાલી જોવાની વાત છે. અને આપણે કેવું છે કે જોવામાં આમ જોઈને ફેરવી નાખીએ છીએ, એવું નહીં. એને ફોટાને સમજવાની વાત, એની અંદર ઉતરવાની વાત, એ જો થાય તો જ આગળ કામ બને. સર, આટલી સરસ વસ્તુઓ અહીંયા સુધી પહોંચતા 30 વર્ષ કરતાં વધારે સમય થયો, તો આટલો લાંબો સમય કેમ થયો? અને એ સેટિસ્ફેક્શન અથવા પેશન્સની પરીક્ષા અને એ બધો ટાઈમ તમે કેવી રીતે મેનેજ કર્યો? કેમ થયો એવું પૂછાતું હશે યાર. એટલે મારે જ્યારે, હું તો 10 વર્ષ પછી એ પાડું. ના, એનીવે, પણ એવું છે કે આમાં ઘણા વખતથી બધું તૈયાર હતું ને ઘણું બધું થઈ ગયેલું હતું, પણ જે બદલાતું કચ્છ, અને આમાં કેવું છે, દરેક વસ્તુનો, દરેક ફોટાનો એક સમય આવે, પાકે. આપણે કહીએ ને કે ફોટો પાકે,
તે ફોટો પાકવાની જે વાત હતી એ હમણાં પાકી. એટલે બાકી એવું કંઈ એવું અને બીજા છે કે હું માત્ર ફોટોગ્રાફર નથી, હું અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું. એટલે એની સાથે સાથે મારે આ કામ કરવાનું હતું. એટલે મને એમ લાગ્યું કે જ્યારે એનો સમય આવશે ત્યારે થશે. એટલે ધીરે ધીરે અત્યારે આ સમય આવ્યો અને આ આપની સામે મૂકી. નમસ્તે. આપના પ્રેઝન્ટેશનમાં જે છેલ્લો ફોટો આવ્યો, 4-5 બહેનો ઊભા છે, પેલો અડધો ઓટલો છે, એક બેન નીચે બેસીને કંઈક રાઉન્ડ શેપનો એમના હાથમાં કરે, બધાનું ફોકસ એની ઉપર છે. તો એ વસ્તુ શું છે બેનના હાથમાં? રોટલો બનાવે, કંઈક સારું જ હશે. થેન્ક યુ. બરાબર, થેન્ક યુ વેરી મચ. બધા એક્ઝિબિશન જોઈને જજો એવી મારી વિનંતી છે. અહીંથી પણ જવાય છે, બહારથી પણ જવાય છે. અને 31 મે સુધી એક્ઝિબિશન ખુલ્લું છે. એટલે જેને રસ હોય, જેને રસ પડે એવું હોય એ લોકો પ્રચાર કરે. થેન્ક યુ. સત્ય આર્ટ ગેલેરીમાં આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. હવે તમારી 30-40 સેકન્ડ લઈશ. આવનારા કાર્યક્રમની કેટલીક વિગતો તમારા સુધી પહોંચાડવાની છે. હવે 10 મે રવિવાર સાંજે 6 વાગે વિનોદ જોશી પધારી રહ્યા છે અને બાલમુકુંદ દવે ગુજરાતી ભાષાના એક ગણમાન્ય અને કીર્તિમાન્ય કવિ, જેમણે 3 દાયકા જેટલો સમય નવજીવનમાં નોકરી કરી છે. તો કવિ બાલમુકુંદ દવેની કવિતામાં જે સૌંદર્ય સૃષ્ટિ છે એના વિશે વિનોદ જોશી વાત કરશે અને બાલમુકુંદ દવેના દીકરા ચિરંતન દવે પિતાજી સાથેના સ્મરણોની વાત આપણી સાથે કરશે. એ પછી 17 મે રવિવાર સાંજે 6 વાગે ગીરની વાતો, ગીર સાથેનો દિગ્પાલસિંહ જાડેજા નામના એક અદ્ભુત નિબંધકાર, એમના જે અનુભવો છે એ પુસ્તકનું વિમોચન થવાનું છે. ગીરની વાતો, એ જે અગોચર વિશ્વ એણે જોયું છે પોતાની દૃષ્ટિએ, એના વિશે દિગ્પાલસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પરમાર વાત કરવાના છે 17 મે રવિવાર. એ પછી 31 મે રવિવાર સાંજે 6 વાગે વચનોદિત કવિઓનો મુશાયરો થવાનો છે. ગુજરાતી ભાષાની કે આખી એવી પેઢી જે હવે નવોદિત પણ નથી ને જૂનોદિત પણ નથી. તો એવા અમારા મનગમતા કવિઓ છે અનંત રાઠોડ, તાહા મંસૂરી, પાર તારપરા, અક્ષય દવે, વનરાજસિંહ સોલંકી, વિરલ દેસાઈ, લિપિ ઓઝા અને સંચાલન કરવાના છે અનિલ ચાવડા. તો 31 મે રવિવારે. એ પછી 14 જૂન રવિવારે સાંજે 6 વાગે અનિલ રેલિયા આપણી વચ્ચે ફિલ્મ ગજગામીની વિશે વાત કરવાના છે. બાકીના કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચાડીશું. ધીરુબેન પટેલના શતાબ્દી વર્ષની પણ ઉજવણી આપણે કરવાના છે. એમની વાર્તા, નવલકથા અને વિજાણુ માધ્યમમાં એમની કૃતિઓ ગઈ છે એના વિશે વિગતે સંવાદ કરીશું. દરવાજા પાસે QR કોડ છે. જે લોકોને એવું ફરિયાદ છે કે અમને વોટ્સઅપ મેસેજ નથી મળતા, એમને ફરી વિનંતી કે વોટ્સઅપ ગ્રુપ બંધ થયા છે, પણ અમારે આખી એક શું કહેવાય છે ને કમ્યુનિટી ક્રિએટ કરવી પડી છે. તો આપ એ QR કોડથી કમ્યુનિટી જોઈન કરો છો તો વિતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચશે. ફરી કહું છું, આ પુસ્તકો અહીંયા હૃદયકુંજમાં ઉપલબ્ધ છે. આપ બંને પુસ્તકોનો ખાસ લાભ માણી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.